મારું મોટું ઓપરેશન આવશે બીક લાગવા માંડી એટલે એમ કીધું તમારું ઓપરેશન કરવું જ જોઈએ દવાખાનામાં મારે દાખલ થઈ જવાનું રહે બા મારું ઓપરેશનની કેટલી તારીખ આવી જય માતાજી રામ રામ બધાને તો માતાજી આવું હારો કરે ને બધાને હાજરને રાખે અને ધંધામાં લાભ આપે આખો દિવસ સરસ મજાનો જાય એવી શુભેચ્છા આપું છું તો આજના નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે તો અટાણે તો જો ફર્સ્ટ ક્લાસ મસ્ત તૈયાર થઈ ગયા છીએ અને બહુ બધાની કોમેન્ટ આવે છે તો હું હાલો આપણે આજ કોમેન્ટનો જવાબ જ આપી દઈએ તો કેમ અહીંયા અમે રહીએ છીએ કેમ સંદીપ ના રહે છે તો બેને કેમ નોખો રહેવાનો વારો આવ્યો અને શું કારણ છે તો આજે હું તમને કહી દઉં છું તો ફેમિલી એમાં એમ છે કે થોડોક મોટો વાંધો છે ને મોટો પ્રોબ્લેમ છે એટલે અહીં હું રહું છું નકર મારે અહીં કંઈ રહેવાનું હોય નહીં આ તો મારે તમને જણાવવું નહોતું પણ તોય તમે મારી ફેમિલી છે એટલે તમને અમારી ચિંતા ન થાય તો કોને ચિંતા થાય એમ તમને જ અમારી ચિંતા થાય ને એમ અમારો પરિવાર છે મારે ભલે આમ 3000 ફેમિલી છે પણ તમે અમારી 3000 ફેમિલી છે એમ એવું હું માનું છું કેમ કે તમે અમારા ઘરના સદસ્ય છે એની જેમ જ તમે સૌ એટલે મને એમ થયું કે ઘણી બધી બહુ બધાને ચિંતા થતી હોય એટલે કોમેન્ટ કરતા હોય તો લાવો હું કહું કે આજે આપણે જવાબ દઈએ જ દઈએ તો આજે હું તમને કહી દઉં છું કે કેમ હું અહીં રોકાયેલી છે તો ફેમિલી એમાં એમ છે કે મારે દવાખાનાનો થોડોક વાંધો છે તો દવાખાનામાં નાથી અહીં ધક્કો ખાવો કાંઈ પોહાય નહીં કેમ કે 8 દી બતાવવા જવાનું કીધું તો નાથી ઉનાથી અહીંયા આવીએ તો કાંઈ ને કાંઈ મજા ન આવે ને સંદીપનો ધંધો તો તમને ખબર હશે કારખાનાનો છે તો કારખાનાના ધંધામાં સંદીપની માથે જ છે તો સંદીપ વગરનો તો એ ધંધો હાલે નહીં સંદીપ અહીં રહીને ધક્કા ખાય તો એના ધંધામાં પ્રોબ્લેમ આવે ને એમ સંદીપ એમ કે તું અહીંયા રહીને તો તારે હારે બા આવે એમ અહીં બા અને પપ્પા ને બધાય ઘરના છે તો એ બધા મારે હારે આવે એમ દવાખાને જવાનું હોય ને તો તે હું અહીં રોકાયેલી છું સંદીપ ના છે તો એવું કાંઈક છે એટલે મને છે ને થોડીક બીમારી છે અટાણ સુધી તો કંઈ દેખાણી નથી પણ હવે હમણાં દેખાણી એવું છે એટલે બીમારી છે ને એટલે મારે ઓપરેશન કરાવવું પડે એમ છે નકર તો કાંઈ વાંધો નથી તો ઓપરેશન કરાવવા હાટું હું અહીં રોકાયેલ છું ને જઈએ ઓપરેશનનો વારો આવે ને તો અહીંયા સંદીપ આવશે એવું બધું છે તો હમણાં હું અહીં રોકાયેલી છું ને ઓપરેશનની તારીખ હતન આવી ગઈ છે પછી મારું ઓપરેશનમાં જવાનું છે તો અટાણથી ફેમિલી મને બીક લાગી ગઈ છે કેમ કે ફેમિલી આ તમે સમજી શીખતા હે ને એમ કેમ કે આ ઓપરેશનનો વાત આવે ને તો આપણને ધક થવા માંડે છે કેમ કે સારું નહીં લાગતું એમ નકર મને એમ થયું કે આપણે કાંઈ નથી કહેવું એમ ફેમિલીને ખોટું ન કહેવું એમ પણ હવે આજે કેવું પડે એમ છે તો હું કહી દેવું કેમ કે મારા દુઃખની સુખની વાત તમને જણાવવાની છે અને અમારી ડેલી લાઈફસ્ટાઈલ દેખાડવાની મને બહુ જ ગમે છે તો હું આજે આપણી ફેમિલીને કહી દઈ તો આ વાંધો છે દવાખાનાનો છે તો મોવા જવાનું મારે ઓપરેશન કરાવવા તો અટાણથી મને બીક લાગે છે ને સંદીપાઈ નથી તો બહુ હમણાં ડિફિકલ્ટ દિવસ જાય છે પણ આ તો હું તમારે બધાને યારે હસતી રહું ને એટલે એમ થાય કે કાંઈ વાંધો નથી પણ જેમ ઓપરેશનની તારીખ વરી આવતી જાય છે ને એમ મને આમ જીવ મૂંઝાતો જાય છે એમ કેમ કે કોઈ દી આપણે જોયું ન હોય ને પહેલી વાર જ ઓપરેશનનો વારો આવ્યો હોય ને એટલે આવું છે હવે મારે તો શું કરવું આવું એમ થાય કે બીક લાગવા માંડી અટાણથી બીક લાગવા માંડી એમ હું મારું મોટું ઓપરેશન આવશે શું કરવું આવું મજા જ નહીં આવતી જરાય એમ બીક લાગે અટાણથી બીક લાગે એમ ને અહીંયા અમારા પૂજાબેન જો ઊભા છે મારી વાતો સાંભળે છે કા બેન હાસી વાત છે ને બેન ઓપરેશન છે ને તો દાખલ તો થવું જોઈએ ને બેન શું કરું લે તો હું દાખલ થાય તો તું હારે રે મારે હારે મને બીક લાગે તને બીક લાગે તો જ અમારા બેનને તો હજી કંઈ સમજે નહીં નાનું છોકરું છે એટલે એને ખબર ન પડે તો એ કે એને બીક લાગે અમારી બેનને બીક લાગે કા બેન બીક લાગે ને તો હવે કેટલા દી રોકાણ થાય ઓપરેશનમાં એ તો કાંઈ ખબર નથી કા બેન તમે ટિફિન લઈને આવશો હે રોકાણ થાય એટલે હે તમે ચિંતા હું કર્યા કરો અમે તો હારે છીએ તમે અમારે હારે છીએ એ હાસી વાત છે તો ફેમિલી એ હાસી વાત છે કે અમારા પૂજાબેનને હારે છીએ પણ ફેમિલી ઓપરેશન કરવા જાય ના તો આપણું એ તો ઓપરેશન જેનું હોય એને જ ખબર હોય ને હાસી વાત ને કેમ કે આપણને દુઃખ તો થાય જ નહીં એમ
ઓપરેશન એટલે આપણે કંઈ એમ તો નથી કે ઇન્જેક્શન કે દવા છે તે સારું થઈ જાય. આ તો ઓપરેશન એટલે ઓપરેશન મોટું જબર ઓપરેશન હોય એટલે આપણે સહન થોડું થાય, રહેવાય થોડું કંઈ. પણ હવે ડૉક્ટરે કીધું તો શું કરવું લ્યો. ડૉક્ટરે એમ કીધું તમારે ઓપરેશન કરવું જ જોઈએ. તો પછી હવે શું કરવું લ્યો. તો હવે દવાખાનામાં મારે દાખલ થઈ જવાનું રહે, અને કેટલા દી દાખલ થવાનું રહે એ તો મને નથી ખબર. ને હું તો ના નથી, પણ મારા બા હતા તો મારા બાને ખબર હોય કે હું તારીખ આવી. તો મારા બાની તો ઘેર છે, તો હવે જઈ ઘરે. તો મારા બા એમ કહેતા કે કાંઈ જાય એમ. તો હવે ઘેર જાય ને હવે શું થાય એ આગળ જ જોઈ, કેમ કે અટાણે તો કાંઈ ખબર આપણે હોય જ નહીં. હવે આગળ આપણે જોઈએ કે શું થાય શું નહીં. તો હવે જઈ ઘરે. તો બધાય બ્લોગમાં બના રહેજો, તમને બધાને મજા આવશે. અને જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ને જાય બા પહે ને બાને પૂછીએ કે હું તારીખ આવી છે. તો અમારા બા છે એ પતુભાઈને હિસકાવે છે. અમારા પતુભાઈ કંઈ હોતા નથી, હિસકાવે છે કાબા. હા, તો હવે છે ને મારા બા હવે આગળ કહે કે મારા ઓપરેશનની તારીખ કેટલી આવી. કેમ બા મારું ઓપરેશનની કેટલી તારીખ આવી? તો ફેમિલી મારા બા એમ કે એનું ઓપરેશન એ નથી ખબર. તમારા બા દાંત કાઢે રાખ્યા ને ઓપરેશન નું કીધું, તમારા પતિકભાઈ ઊભા થઈ ગયા. જો આ હું હતું પૂછી. હા, તો ફેમિલી આજ છે ને તમારે અરે એપ્રિલ ફૂલ કરી નાખ્યો. એટલે હું કરી નાખ્યો પૂછી પ્રાંક. કા પ્રાંક કરી નાખ્યો ને. તો ફેમિલી આ છે પ્રાંક અમારો, કે આજે એપ્રિલ ફૂલ છે એટલે મને તો કઈ યાદ નતું, પણ આ બેનો યાદ છે ડાઈ કે મમ્મી કે એપ્રિલ ફૂલ છે કે આજ ખોટું બોલવાનો દિવસ છે. ખોટું બોલવાનો દિવસ છે ને, તમારે એપ્રિલ ફૂલ બનાવે ને બહુ. સાહેબને મને દીધા. હે સાહેબને બનાવી દીધા. કેવી રીતના? વિક્રમ છે ને ગણેશ બનાવે એક મને સાહેબ બોલાવે. હા, તી એપ્રિલ ફૂલ થઈ ગયા. એપ્રિલ ફૂલ થઈ ગયા. તા શું હતું? એપ્રિલ ફૂલ. એપ્રિલ ફૂલ. તો બા એપ્રિલ ફૂલ હતું એટલે આમાં ખોટું બોલવાનું હોય, એવું હોય. તમારા બાને તો એવું કઈ ખબર ન હોય, બસારક તો વિચારમાં પડી જાય કે કેનું ઓપરેશન. કા બા? તા હારું જો વેલા મારા બાને ચિંતા થઈ જાય બે. તો ફેમિલી આજે એપ્રિલ ફૂલ છે એટલે એપ્રિલ ફૂલ બનાવી નાખાશે. જો કાંઈ પણ ભૂલ થઈ ગઈ હોય તો સોરી, માફ કરી દેજો, માફી માંગી લઉં છું. અને ઓપરેશનનું કીધું એટલે નહીં, આમીથી અમારે દવાખાનાનું કામ છે ને એટલે જ હું રોકાયેલી છું. કાબા દવાખાનું કામ છે એટલે જ રોકાયેલી હાસું. કાબા તો એમાં એમ છે કે હાથ બહુ દુખે છે એટલે દવાખાના અમારે 8 દી ધક્કા શેષથી સંદીપ એમ કે અહીંથી મેળ ન આવે એટલે અહીંયા તું રોકાય, એટલે હું અહીં રોકાયેલી છે. તો હું ને મારા બા છે ને દવાખાને હાસંગ બતાવવા જાય. આ ખોટી વાત નથી, પણ આ રિયલી વાત છે. તો આ ખંભાની દવા ચાલુ છે ને એટલા દી 20 દિવસ અહીં રોકાયેલી છું. તો આ કોર્સ પૂરો થઈ જાય ને પછી મારે ઉના જવાનું થાય. ત્યાં સુધી ઉના જવાનું થતું નથી, એવું છે બધું. આ વાત સાચી છે કે આ ખંભાની દવા લઈએ છીએ તો આ બહુ દુખે અહીંથી છે. આથી મારે ભાર ન લેવાય, આમ કળવા માંડે, એટલું આમ દુખવા માંડે ને આમાં હાથ ધરવા માંડે, એટલું આ હાથ કળાય. તો એની દવા લેવાની છે એટલે હું અહીં રોકાયેલી છું. ને એનો કોર્સ પૂરો કરવાનો કીધો, તો કોર્સ પૂરો થઈ જાય પછી હું ઉના જાય. ત્યાં સુધી ઉના જવાનું નથી મારે, એટલે હું અહીં રોકાયેલી છું. નકર હું થોડી અહીં રોકાવ, તમને ખબર તો હોય ને, કેમ કે અહીંથી વધારે ના મારા કામ હોય, હીરાનો ને એવું બધું કામ હોય એટલે મારે ના રોકાવાનું જ હોય. આવું છે એટલે અહીં રોકાવું પડે. કાબા હા, નકર તો આમને આમ રોકાવા તો આવીએ આટો મારો, પણ એટલા દી રોકાવા ન આવી. હે બા? તો હજી દવાખાને જવાનું છે ને બા? હા, તો ફેમિલી હજી બુધવારે મારે દવાખાને બતાવવા જવાનું થાય, તો પછી પાછા બતાવી આવશું. હું કહે કે વધારે રોકાવું પડે એમ છે, પાછો ધક્કો ખાવો પડે એમ છે, તો પાછા બેગ દીક રોકાઈ જાઉં. નકર સંદીપને ફોન કરશું ને એટલે મને તેડી જાય. તો આ પ્રેન્ક તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં કહી દેજો. ને વિડીયો ગમે તો પ્લીઝ લાઈક કરી દેજો, ને ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. કા બેન, તને મજા આવી ગઈ કે? હે, મજા આવી ગઈ? હા, તો આવું કાંક હતું ફેમિલી. દુઃખ લાગ્યું હોય તો માફ કરી દેજો. અને
દવાખાને હજી જવાનું થાય હાસકલી તો બતાવી આવીએ પછી કે કેટલા દી રોકાવાનું થાય એમ તો બહુ વધારે રોકાવાનું થાય તો રોકાઈ જાય નકર પછી સંદીપને ફોન કરે એટલે સંદીપને ના રજા આવે તે તેડી જાય તો પછી પાછું ઉના વહી જવાનું થાય સારું થઈ જાય એટલે અમારી બેન જો બાવણું બાંધે છે એમાં એમ છે કે આ પવન આજ થોડો થોડો છે તો બાવણું તાત્કાલિક ખુલી જાય છે તો મારા બા કે બાવણું બાંધી જાવ એટલે વાંધો નહીં એપ્રિલ ફૂલ એકવાર આવે વરસ દિવસમાં તો હું કહું આપણે ફેમિલી આરે એપ્રિલ ફૂલ મનાવીએ કેમ કે તમારે યારે અમારી સુખ દુઃખની વાત કરે એટલે અમને મજા આવે છે ને અમારી લાઈફસ્ટાઈલ તમને દેખાડે એટલે ખૂબ જ આનંદ આવે છે ને તમે આમને સપોર્ટ કરતા રહો એટલે મજા આવે અમને હતા તો બસ હવે આજનો વિડીયો કાંઈ સુધી રાખીએ તમને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કહેજો ને વિડીયો ગમે તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવી જાઓ